રતના પારખા ના હોય ભલામણા પેઢીયું માથા ઝાલીને પસાડીને રોય છે ભાઈ. જય હો. જે ધીનો દીવો લઈને બેઠો છે ને એના મદદરૂપ ના થાવ કઈ નહીં. એના દીવામાં એડિયું લઈને દોડતા નહીં, નકર એની કાળે જ તમારા ઘરે વળી જશે ભાઈ. આ વિક્રમસિંહનો દીકરો બોલે છે ભાઈ. શું કહો? કારણ કે સમય એટલે બતાવ્યો કે આ ઘડિયાળનો સમય ઝાલા કાલ ફરી જશે, પણ દેવના સમય અને દેવના ટાઈમે વેણ કાઢ્યા હોય એ કોઈ દિવસ જશે નહીં ભાઈ. અને જ્યારે જ્યારે ભાઈ પ્રવીણભાઈ આ દાદા અહીંયા 12 ટકોરે તરઘરા બોલ્યો હતો આ દાદા કે વેલા 4 વાગે હા. અને અહીંથી ઊભો થઈને જો એક વિકેટ આ ગામમાં ને જ્યાં જો ધૂણીને પોકું એ બે ગામમાં ના પડી જાય મન ધરમ ના. હા દાદા પણ હું ધૂણું છું ત્યાં લગીને અમરાજને ઊભો રાખું છું ભાઈ. સાચું દાદા. એટલે ઝાલા કોઈ ફિકર નહીં ભાઈ. દીવો હોનાનો છે અને જય હો. એનું અજવાળું